વિદ્યાર્થી મિત્રો, યુનિક એજ્યુકેશનમાં ધોરણ 9ના ગણિતમાં મેથ્સમાં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ એના અંદર આપણે પહેલી રીત જોવા જઈ રહ્યા છે. સમય સંખ્યા શોધો, ફાઇન્ડ રેશનલ નંબર. આ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને મીડિયમના બાળકોને આસાનીથી સમજ પડે તે રીતે બનાવેલું છે. તો અહીંયા પહેલી રીતમાં છે સમય સંખ્યા શોધો, ફાઇન્ડ રેશનલ નંબર. કોના માટે? તો કે પૂર્ણાંક સંખ્યા માટે, ફોર ઇન્ટીજર્સ. હવે ઇન્ટીજર્સ શું છે? તો કે આગલા ધોરણમાં આપણે શીખીને જ આવ્યા છે કે ઇન્ટીજર્સ એ ઝેડ છે એની નિશાની, સાઇન, જેમાં 0 બધા પોઝિટિવ નંબર્સ ને બધા નેગેટિવ નંબર્સ એ બધા આવે છે. તો આપણે આમાંથી કોઈ પણ બે નંબર લઈને એના વચ્ચેના રેશનલ નંબર સમય સંખ્યા શોધવાનું છે. હવે એમાં પહેલો છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. ફાઇન્ડ 5 રેશનલ નંબર્સ બિટવીન 1 એન્ડ 2. તો હવે કરવાનું શું? આપણે 1 એન્ડ 2 નથી જોવાના, આપણે જોવાનું કે કેટલા માંગેલા છે. તો કે 5 રેશનલ નંબર્સ, 5 સમય સંખ્યાઓ માંગેલી છે. આપણું ત્યાં ધ્યાન રહેવું જોઈએ. તો એના અંદર શું કરવાનું કે જે નંબર આપેલો હોય 5, એમાં +1 કરો, 6 આવ્યા. હવે આ 6 યાદ રાખવાના. આપણા જે બે નંબર છે 1 અને 2 એને પહેલે P/Q ફોર્મમાં બનાવવાના. 1 એટલે 1/1 ને 2 એટલે 2/1. આ બંનેને 6થી મલ્ટીપ્લાય કરવાના, ગુણાકાર કરવાના. એટલે આનો ગુણાકાર થશે 6/6 ને આનો થશે મલ્ટિપ્લિકેશન ગુણાકાર 12/6. એટલે હવે આપણે ધ્યાન રાખવાનું કે આપણને રેન્જ મળી છે 6/6 અને 12/6 આ બે. એટલે 6/6 એન્ડ 12/6 વચ્ચે 6 અને 12 વચ્ચે કેટલા આવે? તો કે 6 અને 12 વચ્ચે 6 પછી 7, 8, 9, 10, 11 આટલા નંબર આના વચ્ચે આવશે. આપણને કેટલા માંગેલા છે? 5 રેશનલ નંબર, 5 સમય સંખ્યાઓ માંગેલી છે. તો ઇઝી છે કે આ બંનેના વચ્ચે આપણને 1, 2, 3, 4, 5 5 જણા મળી ગયા. બધાને અપોનમાં નીચે 6 લખી દેવાના. 7/6, 8/6, 9/6, 10/6, 11/6. બધાના છેદમાં ડિનોમિનેટરમાં 6 લખી દેવાના. આપણને 1, 2, 3, 4, 5 5 નંબર મળી ગયા. હવે અમુક વાર એવું થાય કે ઉપર અને નીચે જો ડિવિઝન થતું હોય, મતલબ એનું તમે અતિસંક્ષિપ્ત સ્વરૂપ, રિડ્યુસ્ડ ફોર્મ લાવી શકતા હોય તો લાવવાનું. આ કમ્પલસરી નથી, આ ફક્ત જાણકારી માટે છે કે આવું પણ થઈ શકે કે આને તમે રિડ્યુસ કરો અતિસંક્ષિપ્ત તો આ જવાબ પણ આવતા હોય. એટલે આના સાથે અહીંયા બ્રેકેટમાં આ આન્સર પણ અમુક વાર લખેલા હોય. તમે ના લખો ને આ જે આવે તેને જ લઈને આગળ વધો તો પણ ચાલે. હવે આના અંદર જ બીજું એક એક્ઝામ્પલ આપણે આપેલું છે. 1 અને -2 વચ્ચેની 7 સમય સંખ્યાઓ. ફાઇન્ડ 7 રેશનલ નંબર બિટવીન 1 એન્ડ -2. હવે એમાં શું થશે? તો કે આપણને કેટલા માંગેલા છે એ જોવાનું. 7 માંગેલા છે તો 7 + 1 કરવાનું. દર વખતે આપણી મેથડ એ જ રહેવી જોઈએ કે જેટલા માંગેલા હોય તેમાં +1 કરવાના. હવે +1 થશે, 7 + 1 8 આવ્યો. તો આપણા 1 અને -2 છે એ બંનેને P/Q ફોર્મ બનાવવાના અને બંનેને 8થી મલ્ટીપ્લાય કરવાના બધે. તો આ આવશે 8/8 ને આવશે -16/8. તો બાળકો હવે તમે જોઈ શકો છો કે 8/8 એન્ડ -16/8 વચ્ચે કેટલી મોટી રેન્જ આવી. તો કે -15થી લઈને -14, પછી -13, પછી -12 એમ કરતાં છેક 7 સુધી. એટલે આ તો બધા બહુ થયા. એમાં આપણને ખાલી 7 રેશનલ નંબર, 7 સમય સંખ્યા જ માંગેલી છે. એટલે તમે એમાંથી કોઈ પણ 7ને લખી ને એના નીચે જે 8 છે એ લખી દેવાના. હવે તમે આને રિડ્યુસ કરીને અતિસંક્ષિપ્ત કરીને નાનો કરવા ચાહતા હોય તો એ પણ કરી શકો છો. અને આ સિવાયના બીજા કોઈ નંબર પણ લખવા હોય નીચે 8 લખીને તે પણ તમે લખી શકો છો. તો આ રીતે આપણી આ પહેલી રીત છે સમય સંખ્યા શોધો, ફાઇન્ડ રેશનલ નંબર. એમાં 2 એક્ઝામ્પલ આપેલા છે આપણે, અને આ એક્ઝામ્પલનો ઉપયોગ કરીને તમે બાળકો આ દાખલાઓ કરી શકો. અહીંયા બીજા 8 નંબર સુધીના એક્ઝામ્પલ આપેલા છે. આને તમે ધ્યાનથી જોજો અને આ જે આગળ આપણે 2 એક્ઝામ્પલ જોયા એની મેથડનો ઉપયોગ કરીને આપણે આ બધા કરી શકીએ છીએ. દર વખતે ધ્યાન એ રાખવાનું કે કેટલા નંબર માંગેલા છે. જેટલા માંગેલા છે એમાં +1 કરવાના ને પછી
1 લખીને P/Qમાં ફેરવવાના અને પછી એને મલ્ટીપ્લાય કરવાના એ જે નંબર આવે તેનાથી. અને તમે આનો ઉદાહરણનો ઉપયોગ કરીને બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરી શકો છો. Yeah.